તૃતીય નવગામ માછી સમાજ સ્નેહ સંમેલન નદીસર ગોધરા જિલ્લા પંચમહાલ ખાતે યોજાયું। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીકાંઠા નવયુગ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવગામ માછી સમાજ સન્માન સંવાદ અને તૃતીય સ્નેહમિલન સમારંભ નદીસર તાલુકા ગોધરા પંચમહાલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં 52 ગામ માછી સમાજમાંથી સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। તેમાં મુખ્ય મહેમાન પ્રોફેસર દિનેશભાઈ ખરાવાડા, 52 ગામ મહામંત્રી કાળુભાઈ માછી પટ્ટણ, ભીખાભાઈ માછી વોઇસ ઓફ મહીસાગર, રમેશભાઈ જીવાભાઈ માછી, 52 ગામ પ્રમુખ દિનેશભાઈ પુનાભાઈ માછી અને નવગામ પ્રમુખ ઈશ્વરભાઈ માછી હાજર રહ્યા। દિનેશભાઈ, રમેશભાઈ માછી અને દીપકભાઈ પુનતી માછી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું। જે સમારંભમાં 52 ગામ માછી સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ માછી, નવ માછી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રણછોડભાઈ, મંત્રી શ્રી રાવજીભાઈ રૂપાભાઈ માછી તથા મુખ્ય અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ ગોકળભાઈ માછી, બાલાજી સિક્યુરિટીના માલિક, ચામુંડારાજ યુવક મંડળ તથા નવ યુવક મંડળના સભ્યો અને નવગામના હોદ્દેદારો, વડીલો, અધિકારી અને પદાધિકારીઓની વિશેષ હાજરી રહી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓ, નિવૃત્ત કર્મચારીઓ, વિશેષ સિદ્ધિ અને આજીવન સમાજમાં સેવા આપનાર 80 વર્ષથી ઉપરના વડીલોનું, નવગામના પ્રથમ નંબરે આવેલા એસએસસી અને એચએસસીના તેજસ્વી તારલા તેમજ નવનિયુક્ત કર્મચારીઓનું પ્રમાણપત્ર, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। નદીસર ગામની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને ગરબો પણ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે રજૂ કરાયો તથા ગામની દીકરી રેણુકાબેન જિગ્નેશભાઈ માછીએ સમગ્ર કાર્યક્રમની રજૂઆત એક વાણી દ્વારા સમાજ વિશેની આધુનિક વિચારધારાનો વિચાર સ્પષ્ટ કર્યો હતો। સમાજ માટે આપણે કાર્ય કરવા હશે તો તે ઘર બેઠા નહીં થાય। આપણે સમાજમાં મળવું પડશે, ચર્ચાઓ કરવી પડશે, એકબીજાને સાંભળવા સ્પષ્ટ કર્યો હતો અને મહિલા સંમેલનનું આહવાન કર્યું હતું। તમામ કાર્યક્રમ માટે મંચસ્થ મહાનુભાવોએ ખૂબ જ ઉત્સાહથી બાલિકાઓને પ્રોત્સાહન ઇનામ રોકડ સ્વરૂપે મન મૂકીને આપ્યું હતું। સન્માન સંવાદમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો, આર્થિક અસમાનતા દૂર કરવાની જરૂરિયાત અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે ચાલુ વર્ષે યોજાનારા સમૂહ લગ્ન આયોજન અંગે પણ વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો। હોસ્ટેલ, પુસ્તકાલય અને સ્ટુડન્ટ વેલફેર ફંડ સ્કીમની પણ જાહેરાત મંચ પરથી કરવામાં આવી હતી। દરેક ગામમાંથી પધારેલા વડીલો, માતાઓ અને બહેનો દ્વારા પોતાના અમૂલ્ય પ્રતિભાવો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઓપન મંચ ચર્ચામાં સુરેશભાઈ શિવાભાઈ માછી, વાડી ચંદુભાઈ માછી, જુનીધરી લીલાબેન દેવેન્દ્રભાઈ માછી, નવા વલ્લભપુર વિજયાબેન દિનેશભાઈ માછી, નદીસર દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ માછી સમાજમાં એકતા, સદભાવ અને નવચેતના જાગૃત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો। ઉત્સવ ખૂબ જ ઉમંગભેર અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો અને અંતે સૌએ સમાજના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આગામી સમયમાં સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવો સમાજનો હેતુ ઉજાગર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતમાં જગદીશભાઈ મથુરભાઈ માછી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને નવગામ માછી સમાજ દ્વારા ઋણ સ્વીકાર કરી અને પ્રીતિભોજન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી। નવગામ સમાજે સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સામે કરે છે તું તારા આ ઊંચાઈનું ગુમાન હોય, જો તારામાં તાકાત તો હટાવી જો પાયાના પથ્થરોને, ચકનાચૂર થઈ જશે તારું ગુમાન। એટલે મિત્રો, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, એમાં કેટલાક માણસો પાયાના પથ્થર જેવા હોય। તો આપણા બધાનો ગોલ એક જ છે કે આપણે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીએ। તો મારી એક અંદરથી એવી ભલામણ છે આપણા જે મંડળ છે એમને કે ભાઈ બધા બધી જગ્યાએ શિક્ષણ માટે ક્લાસ કરવા જાય છે કે કોઈ લાઇબ્રેરી નથી હોતી, તો અગાઉ કોઈ કીધું કે ભાઈ શક્ય નથી, પણ શક્ય એવું નથી। આપણા 52 ગામ માછી સમાજ આટલો મોટો છે, તેમાં બિઝનેસમેન છે, નોકરી કરતા છે, પ્રોફેસર છે, કેટલા છે। તો મારી એમને મંડળને ભલામણ છે એક હોસ્ટેલની એવી વ્યવસ્થા કરે કે દરેક કર્મચારીને ત્યાં રહીને પોતે કામ કરી શકે। અત્યારે આપણા સમાજના માણસોને ભણવા માટે હોસ્ટેલ બી નથી મળતી, એમને જવું હોય તો ભાડું ચૂકવવું સાથ છે। એમના આશીર્વાદથી જ આ કાર્ય આપણે કરી રહ્યા છીએ। ત્યારે અહીંયા નવગામ ના જે વડીલો, ભાઈઓ, યુવાનો છે, એમને મારી એક વિનંતી છે કે તમે તમારા પરિવારમાંથી
માતાઓ બહેનો દીકરીઓ વહુઓ જે હોય તેમને આ સંગઠનમાં આવવા માટે આગ્રહપૂર્વક એમની વ્યવસ્થા કરી અને મોકલજો. સમૂહ લગ્ન કરી શકીશું, પરંતુ તે છતાંય મીટિંગની અંદર બદલાયો હવે આયો એ ભણતરનો જમાનો જમાનો હવે બદલાયો. ત્યારે આઈને ઊભું છે. ઈશ્વરભાઈએ ખૂબ સરસ વાત કરી કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધું જ શક્ય બને. એને ચરિતાર્થ કરવા માટે સમગ્ર ટીમે આપણે ઈશ્વરભાઈને સપોર્ટ કરીને ગયા વર્ષે ખૂબ સરસ કાર્ય કરીને સમૂહ લગ્ન યોજવામાં આવ્યા. તો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.